નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સાબરકાંઠા ન્યૂઝ 24 ચેનલ. હું છું સોયબ સૈયદ. આવો આજના મુખ્ય સમાચાર ઉપર નજર નાખીએ. મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સાબરકાંઠાથી. 3 દિવસ પહેલા ઈડરમાં થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો. ઈડર પોલીસ સ્ટેશન નજીક થઈ હતી 15 લાખની લૂંટ. બાઇક ઉપર આવેલા 2 ઇસમોએ લૂંટ કરી હતી. લૂંટને અંજામ આપનાર 2 ઇસમોને પોલીસે ઝડપી લીધા. પોલીસે હિંમતનગર ઇલોલ પાસેથી 2 આરોપીઓને ઝડપી લીધા. 11 લાખથી વધુનો મુદ્દામાલ પણ પોલીસે ઝડપી લીધો. બંને ઇસમોની અટકાયત કરી વધુ તપાસ શરૂ કરાઈ છે. તારીખ 25/3 મંગળવારના રોજ ઈડર ટાઉનના KM પટેલ હાઈસ્કૂલ પાસે એક ચીલ ઝડપનો બનાવ બનેલો હતો. એમાં વિક્રમસિંહ કરીને જે ફરિયાદી છે એમની પાસેથી 15 લાખ ભરેલું બેગ ઝૂંટવીને 2 ઈસમો બાઇક ઉપરથી ત્યાંથી નાસી ચૂક્યા હતા. એ બાબતે ઈડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવેલી હતી અને એ અનુસંધાને અમારી LCB, SOG અને સ્થાનિક પોલીસની ટીમો બનાવીને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના માધ્યમથી આ ગુનો ડિટેક્ટ કરવા માટે પ્રયત્નશીલ હતા. આ દરમિયાન અમારા LCBના કર્મચારી ESI છે નરસિંહભાઈ અને હેડ કોન્સ્ટેબલ છે વિનોદભાઈ, એ બંનેને બાતમી મળેલી હતી કે 2 ઈસમો કાળા કલરનું બેગ લઈને ઇલોલ તરફ આવી રહ્યા છે અને એ આ ગુનામાં શંકાસ્પદ હોય એવું જણાઈ આવે છે. તેથી એમની વોચ તપાસમાં રહીને આ 2 ઈસમોને પકડી લીધેલા હતા અને એમના બેગમાંથી કેશ મળી આવેલું હતું, જે બાબતે એમને પૂછપરછ કરતાં કોઈ સંતોષકારક જવાબ આપી શકેલ ન હતા. એટલે એમને LCB લાવીને ગહન પૂછપરછ કરતાં આ બંને ઈસમો, એકનું નામ છે કિરણ ચેનવા અને બીજો રાહુલ વણઝારા, એ ચિત્રોડી ગામ ઈડર તાલુકાના વતની છે અને એ બંને જ આ જે ક્રાઇમ છે એ કરેલો હોય એની કબૂલાત આપતા હોય. તેથી તેમને ડિટેલમાં આ અંગે પૂછતા એ લોકોએ જણાવેલું હતું કે તારીખ 24ના રોજ આ બંને જણાએ બાઇક લઈને આ જે વિક્રમસિંહ છે એની પાસેથી બેગ ઝૂંટવીને ત્યાંથી નાસી ગયા હતા. ત્યાંથી તેમનો જ એક મિત્ર વિવેક શાહ, જે અહીંયા હિંમતનગર પોળો ગ્રાઉન્ડ ખાતે એમને મળવા આવેલો હતો અને ત્યાંથી 3 જણા ભેગા થઈને ગાંધીનગર ગયેલા હતા અને ગાંધીનગરથી એક રેન્ટેડ ગાડી લઈને મહેસાણા, હિંમતનગર તથા વિજાપુર, અમદાવાદ એવી રીતે વિવિધ જગ્યાએ એ લોકો ફરેલા હતા. અને ત્યારબાદ જે વિવેક છે, વિવેક શાહ, એ આ 4-વ્હીલર ગાડી લઈને જતો રહેલો હતો અને આ બીજા 2 જણા જે કિરણ અને રાહુલ, એ બંને બાઇક લઈને જતા હતા. એ દરમિયાન જ અમારા LCBના કર્મચારીએ આ બંનેને પકડી લીધેલા હતા. આમના પાસેથી અમે 11,86,850 રૂપિયા રિકવર કરેલ છે. એના સિવાય 2 મોબાઈલ ફોન, પછી સ્કૂલ બેગ અને એક મોટરસાઇકલ, એમ કુલ મળીને 12,51,900નો મુદ્દામાલ આ બંને આરોપી પાસેથી રિકવર કરવામાં આવેલ છે.